હેલો મિત્રો, સ્વાગત છે તમારું ટેક ક્રિએટર રાહુલ ચેનલમાં. અને આજનો આપણો ટોપિક છે કે યુટ્યુબ રીયુઝ કન્ટેન્ટ પોલિસી, અપીલ વિડીયો બનાવવાની 100% સાચી રીત. તો ચલો આ ટોપિક ઉપર આપણે આગળ વધીએ કે જ્યારે પણ આપણા ચેનલમાં આવો પ્રોબ્લેમ આવે કે રીયુઝ કન્ટેન્ટ વિશેનો, તો આપણે શું કરવું એની આપણે સાચી માહિતી આ વિડીયોમાં આપીશું. તો પહેલાં સમજી લઈએ કે રીયુઝ કન્ટેન્ટ શું છે. તો જ્યારે તમે બીજાના વિડીયો, ફોટા કે ઓડિયોને કોઈ પણ જાતના પોતાના વોઇસ ઓવર કે એડિટિંગ મતલબ કે ફેસ કેમ વગર સીધા જ તમારી ચેનલ પર અપલોડ કરો છો, ત્યારે તેને રીયુઝ કન્ટેન્ટ કહેવામાં આવે છે. શું માન્ય નથી? તો આપણે જોઈએ કે યુટ્યુબની પોલિસી પ્રમાણે શું માન્ય નથી. તો એમાં જોવા જઈએ તો બીજાના ડાઉનલોડ કરેલા વિડીયો સીધા અપલોડ ના કરવા. મતલબ કે આપણે જે જોઈએ ને કે આપણે બીજાના વિડીયો ડાઉનલોડ કરીને આપણા વિડીયોમાં મૂકીએ છીએ ને, એમ કે સીધા અપલોડ કરવા એ માન્ય નથી ગણાતું એમ. અને શું માન્ય છે? તો બીજાના વિડીયો નાનો ભાગ વાપરીને તેમાં તમારો ચહેરો બતાવો અને કોમેન્ટ્રી આપવી. આવી રીતે જો આપણે બીજાના વિડીયો કોઈ આપણી ચેનલમાં મૂકવા જ હોય ને, તો થોડું એમાં એડિટિંગ કરેલું હોય, થોડું આપણું ફેસ વેલ્યુ અંદર બતાવ્યું હોય, આપણું વોઇસ ઓવર અંદર હોય, મતલબ કે આપણી કોઈ બી એડિટિંગ વેલ્યુ અથવા આપણી વોઇસ ઓવરની વેલ્યુ, ફેસ વેલ્યુ એ બધી આપણે એડ કરીએ, આપણે કોમેન્ટ્રી કરેલી હોય, તો એવી રીતે આપણે બીજાના વિડીયો અમુક ભાગ જ આપણે એમાં વાપરી શકીએ છીએ. આખા ભાગ આપણા વિડીયોમાં આપણે યુઝ કરી શકાતા નથી. અપીલ વિડીયો બનાવવાની સાચી પ્રોસેસ. તો ભાષા અને સમય આપણે જોઈ લઈએ તો વિડીયો હિન્દીમાં બોલીને જ બનાવવો અને તેની લંબાઈ 5 મિનિટથી ઓછી રાખવી. યુઆરએલ બતાવો. તો આપણા વિડીયોની શરૂઆતમાં 30 સેકન્ડમાં તમારી ચેનલનું યુઆરએલ લિંક સ્ક્રીન પર ચોખ્ખું દેખાવું જોઈએ. એવી રીતે આપણે ત્યાં અંદર સેટ કરવું. ઓરિજિનાલિટી સૌથી મહત્વનું જે ભાગ કહેવાય ને, તમારે કેમેરા સામે બોલવાનું, ઓરિજિનલ પ્રોડક્શન વર્કફ્લો બતાવવાનું અને કેમેરાથી શૂટિંગથી લઈને સોફ્ટવેરમાં થતું એડિટિંગ. તો પહેલાં રીયુઝ કન્ટેન્ટ ઇસ્યુ આપણે જોઈ લઈએ, પછી રેકોર્ડ અપીલ એ કરવાનું આવે ને ત્યારે આપણે હિન્દી ભાષામાં કરવાનું, પછી એમાં શો ઓરિજિનલ વર્કફ્લો બતાવવાનો અને મોનેટાઇઝેશન રિસ્ટોરેશન થાય એ આપણે આખી બાબત આમાં જાણી લઈએ. તો અપીલ વિડીયો માટેની પરફેક્ટ હિન્દી સ્ક્રિપ્ટ. તમારો ચહેરો કેમેરામાં રાખીને આ મુજબ બોલો અને સાથે તમારું એડિટિંગ સોફ્ટવેર, મતલબ કે આપણે કોમ્પ્યુટરમાં એડિટ કરતા હોય તો પ્રીમિયર પ્રો છે, એડ્યુસ છે, અને મોબાઈલમાં એડિટ કરતા હોય તો એ રીતે VN છે, કેપકટ છે, અથવા યુટ્યુબની પોતાની જ એપ્લિકેશન બહાર પાડેલી છે, એમાં બી આપણે એડિટિંગ કરી શકીએ. તો એમાં આપણે શું બોલવાનું? તો મુખ્યત્વે આપણા ભાષામાં ગુજરાતીમાં બોલવાનું હોતું નથી, હિન્દીમાં જ બોલવાનું હોય. જેમ કે અહીંયા આપણે લખેલું કે હેલો યુટ્યુબ ટીમ, મેરા નામ, એટલે આપણું તમારું નામ જે તે હોય એ અંદર બોલવાનું કે મેરા નામ રાहुल है और ये मेरी चैनल का URL है, मैं अपने सभी वीडियोस अपने ओरिजिनल प्रोडक्शन वर्कफ्लो से बनाता हूँ, मैं फुटेज खुद शूट करता हूँ और फिर उन्हें अपने सॉफ्टवेयर में एडिट करता हूँ. जैसा कि आप मेरे स्क्रीन पर देख सकते हैं, ये मेरी रो फाइल है और ये मेरी एडिटिंग टाइमलाइन है. ये 100% मेरा ओरिजिनल कंटेंट और मेरी खुद की मेहनत है. कृपया मेरी चैनल को मैन्युअली रिव्यू करें और मेरा मोनेटाइजेशन फिर से चालू कर दे. થેન્ક યુ. તો આવી રીતે આમાં જે વસ્તુની વાત કરી ને, આપણે જે એડિટિંગ કરતા હોય એ આપણી ટાઈમલાઈન આખી એમને બતાવવી પડે કે જેથી એમને લાગે કે આપણું ઓરિજિનલ કન્ટેન્ટ છે, અને આપણું ઓરિજિનલ કન્ટેન્ટ હોય તો જ આપણને ફરીથી મોનેટાઇઝેશન મતલબ કે યુટ્યુબ પાછું આપશે. તો બસ આ વિડીયોમાં આટલા સુધી જ હતું. તમને આમાં કશું ના ખબર પડી હોય તો તમે કમેન્ટ કરી શકો છો, તો હું ડીપમાં આ બાબતે તમને સમજાવીશ. ઓકે મિત્રો, તો મળીએ નવા વિડીયોમાં. આ ટોપિક બસ અહીંયા સુધી જ. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો એ પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં અને એ પણ પ્યોર દેશી ભાષામાં શીખવું હોય યુટ્યુબ બાબતની ટોટલી માહિતી, તો આ ચેનલને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.